Okay, myself, Ravindra Mistry, and I am from Unistar Softtech Private Limited in a Bardoli. I will share my screen just 1 minute. And I have a more than 13 years experience. Visible my screen or not? Yes. Yes, Yes, sir, sir. it is visible. Yeah. So yeah, and I have lots of language know for HTML, CSS, PHP, React.js, and Node.js, Laravel. Fine. તો આજે આપણે જે ભણવાના છે તે HTML કરવાના છે. પહેલા સ્ટડી ઓન HTML કરવાના છે. એક XML નામનો તમારો સબ્જેક્ટની અંદર એક ટોપિક છે. એક HTML5 છે અને એક DHTML છે. આઈ વિલ જસ્ટ તમને તમારો સિલેબસ બતાવી એમ આયરો. આની અંદર ઘણા એવા ટોપિક એવા છે જેવી રીતના કે ઇન્ટ્રોડક્શન છે, આજે આપણે કરીશું. ધેન આફ્ટર એક HTML કરીશું. ધેન આફ્ટર વેરિયસ ટેગ છે, એ ઇમ્પ્લિમેન્ટ કરીશું. મેં તમને ઓન અ થિયરી બેઝ બી તમને અહીંયા બતાવવા એન્ડ ઓન મેં તમને પ્રેક્ટિકલ બી બતાવતો જવા, એટલે તમે તમારી જાતે કઈ બી કરી શકો તમારા લેપટોપની અંદર. બરાબર. અને કઈ ક્વેરી આવે તો તમે મને બીજે દિવસે તમે પૂછી શકો. ફાઇન. તો નાઉ વી કેન મૂવ ઓન અ HTML. फॉर द फर्स्ट थिंग मैं यहाँ से मैं आपको मैं यहाँ તમને એક્સપ્લેન કરું છું. બરાબર. અમે પહેલા મેં તમને સવાલ પૂછું છું કે કોઈને HTML ખબર છે, હા કે ના? Yes. Yes. ઓકે, તો Yes, તમે sir. HTML ઓકે, તો તમે HTML વિશે શું જાણો છો? કોઈ કહેશો મને? તમે કહેશો મને HTML વિશે શું જાણો છો? HTML છે શું? HTML ને કઈ લેંગ્વેજ કહેવાય? એવું કઈ ખબર છે ખરું? ઓકે, કઈ વાંધો નહીં. હવે HTML નો એમ એક ફૂલ ફોર્મ. Hypertext markup language. Okay, that is the full form. Then after, okay, ચાલો કઈ Create વાંધો a નહીં. structural web. Okay, no problem. I will explain. HTML ને કહેવાય હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. હવે મેં એક શબ્દ બોલું છું કે HTML અત્યાર સુધીમાં આપણને એવું જ ખબર છે કે HTML એક લેંગ્વેજીસ છે. હવે કઈ લેંગ્વેજીસ છે તે ખબર નથી, તો મેં એક શબ્દ બોલું હમણાં કે HTML ને આપણે એવું કહીએ કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. મેં અત્યારે આપણે એવું બોલું છું. બરાબર. તમને પહેલી લાઈનમાં તમને દેખાતું છે કે HTML સ્ટેન્ડ ફોર હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. બરાબર. હવે સેકન્ડ લાઈન જ્યારે મેં બોલું છું કે HTML ઇઝ ધ સ્ટાન્ડર્ડ માર્કઅપ લેંગ્વેજ ફોર ક્રિએટિંગ અ વેબ પેજીસ. હવે મેં મારો શબ્દને જરાક ચેન્જ કરું છું કે મેં અત્યારે એવું બોલ્યો કે HTML ને આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહીએ, પણ મારે મેં અહીં જરાક એક શબ્દ ચેન્જ કરું છું કે HTML ને કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહેવાતું જ નથી. HTML ને માર્કઅપ લેંગ્વેજ કહેવામાં આવે છે. કોને કહેવામાં આવે છે? કોઈને ખબર છે વોટ લેંગ્વેજ? હવે મેં મારો શબ્દ બદલી કાઢ્યો કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ નહીં કહેવાય. પ્રોગ્રામિંગ લેંગ્વેજની બદલે મેં કેવો શબ્દ યુઝ કર્યો કે HTML ને વી કેન સે ધેટ ઇઝ ધ માર્કઅપ લેંગ્વેજ. તો માર્કઅપ લેંગ્વેજ કોને કહેવાય? તો માર્કઅપ લેંગ્વેજ એને કહેવાય કે જે લેંગ્વેજ લેસ ધેન અને ગ્રેટર ધેન મતલબ ટેગની અંદર પરફોર્મ થાય એવી બધી લેંગ્વેજને આપણે એવું કહેવામાં આવે કે ધેટ ઇઝ કોલ્ડ અ માર્કઅપ લેંગ્વેજ. ક્લિયર છે? અને HTML નો યુઝ છે વેબ પેજ બનાવવા અથવા વેબ પેજ ક્રિએટ કરવા હારું. બરાબર. વેબ પેજ બને અને ક્રિએટ થાય. બરાબર. ધેન આફ્ટર થર્ડ લાઈનમાં એવું લખેલું છે કે HTML ડિસ્ક્રાઇબ ધ સ્ટ્રક્ચર ઓફ વેબ પેજ. એટલે HTML છે ને તે એક તો પહેલા માર્કઅપ લેંગ્વેજ છે, એનું પોતાનું બી એક સ્ટ્રક્ચર છે, અથવા HTML પોતે બી એક ટેગ છે. હવે ટેગ કોને કહેવાય તે આપણે પાછળથી જોશું. ટેગ મેં હમણાં જ જસ્ટ બોલી ગયો કે એક લેસ ધેન અને ગ્રેટર ધેન ની વચ્ચે આપણે કઈ પણ વસ્તુ લખીએ ધેટ ઇઝ કોલ્ડ અ ટેગ. જે રીતના મેં અહીંયા લખું છું તમે જોઈ શકો છો કે મેં અહીંયા બી લખ્યું તો ધેટ ઇઝ કોલ્ડ અ ટેગ. ફર્સ્ટ સિમ્બોલ કેન બી અ લેસ ધેન અને સેકન્ડ સિમ્બોલ કેન બી અ ગ્રેટર ધેન. એ બેની વચ્ચે આપણે કઈ પણ વસ્તુ લખીએ તો વી કેન સે ધેટ ઇઝ ધ ટેગ. ફાઇન. તો એ HTML બી આપણે આ રીતના લખી શકીએ જે રીતના મેં મારી સ્ક્રીનમાં લખું છું તે તમને દેખાતું જ હશે કે HTML બી પોતે એક ટેગ છે. એટલા સારું HTML ની અંદર આપણે એક વેબ પેજ ક્રિએટ કરી શકીએ અથવા એક વેબ ફોર્મ બનાવી શકીએ. ફાઇન. ધેન આફ્ટર થર્ડ લાઈનમાં એવું લખેલું છે કે HTML
કન્સ્ટિટ્યુટ ઓફ ધ સિરીઝ ઓફ એલિમેન્ટ, એટલે એનો મતલબ છે HTML છે, HTML ની અંદર બોડી બી આવશે, HTML ની અંદર ઘણા એવા ટેગ આવશે, ટાઇટલ ટેગ આવશે, પછી આપણે આપણી રીતના લખવું, હેડ ટેગ બી લખવું, આપણે રીતના ઘણા એવા એની અંદર એલિમેન્ટ્સ બી છે, એના એટ્રીબ્યુટ્સ બી છે. ફાઇન. ધેન આફ્ટર ફોર્થ લાઈનમાં એવું લખેલું છે here for HTML element tell the browser how to display the content. હવે આનો એક્ઝેક્ટ એવો જ મીનિંગ થાય કે HTML નું પોતાનું એક સ્ટ્રક્ચર છે, HTML સ્ટાર્ટ થાય, HTML ક્લોઝ થાય, બરાબર. HTML ની અંદર હેડ ટેગ આવે, HTML ની અંદર બોડી ટેગ આવે, તો આ બધાનું કોમ્બિનેશન આપણું એક HTML નું વેબ પેજ ક્રિએટ થાય અને વેબ પેજ નું સ્ટ્રક્ચર બને. અથવા અહીં એવું લખેલું છે ડિસ્પ્લે ધ કન્ટેન્ટ. કોઈ પણ વસ્તુ તમે કોઈ પણ વેબસાઇટ જોઈ શકતા છે અથવા જોઈ શકો છો, તેમાં મોસ્ટ ઓફલી કોઈ બી લેંગ્વેજ હોઈ શકે, રિએક્ટ, PHP, .NET, જાવા, એન્ડ્રોઇડ, કઈ જ લાગે નહીં, એમાં ઓલમોસ્ટ લેંગ્વેજીસ કેન બી HTML આવે ને આવે જ. ફાઇન. ધેન આફ્ટર અહીંયા બી એવું જ લખેલું છે પાછું કે HTML નો યુઝ પ્રોપરલી ક્રિએટિંગ અ વેબસાઇટ. મેં આવું જ આ એક જ બે સેન્ટેન્સ છે ને મેં વારે ઘડી આવું જ બોલું છું કે HTML માં વેબ પેજ ક્રિએટ થતા છે, બરાબર. મેં અત્યારે એવું નથી બોલતો કે HTML માં ડિઝાઇન થાય, ડિઝાઇન હારું CSS છે. એટલે આપણને એમ પૂછે કે વોટ ઇઝ ધ HTML, તો આપણે એવું કે એક વેબ પેજ બનાવી શકાય. HTML માં કોઈ ડિઝાઇન થતી નથી, ડિઝાઇન હારું આપણી પાસે બુટસ્ટ્રેપ છે, આપણી પાસે CSS છે, એમાં આપણે બનાવી શકીએ. એટલે મેં અહીંયા વારે ઘડી એક જ શબ્દ બોલું છું કે HTML માં ક્રિએટર ઓન અ વેબ પેજીસ. Understand or not? Understand or not? Yes. Yeah. Yes, If you not understand, then tell me. Okay. Fine. Then after અહીંયા એવું લખેલું છે કે HTML hypertext markup language is the most basic building block of the web. એટલે મેં તમને અત્યારે આના પર એક સ્ટ્રક્ચર આવવાનું છે, તેમાં બતાવવા કે આને કેમ બ્લોકમાં મેં તમને કેમ કીધું. કારણ કે HTML ત્યારે જ પરફોર્મ થાય જ્યારે એની અંદર હેડ ટેગો હોય, એની અંદર જ્યારે બોડી ટેગો હોય, ત્યારે જે પરફોર્મ થાય છે. આની અંદર એક્ઝામ ક્લિયર થશે. ખાલી આ વર્ડ તમને એવા લાગતા છે કે બિલ્ડિંગ ઓફ બ્લોકનો મતલબ શું થાય, તે મેં તમને નેક્સ્ટમાં બતાવવા. ફાઇન. ધેન આફ્ટર અહીંયા એવું લખેલું છે કે મેં જે પહેલી લાઈનમાં બોલ્યો એ અહીંયા પાછું લખેલું છે કે HTML ઇઝ અ નોટ ઓફ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. કારણ કે મને ખબર જ નહીં હતી કે HTML છે હું, એટલે મેં એવું બોલી દીધું પહેલા એક જ લાઈનમાં કે HTML એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, ચાલો આઈ વિલ કન્સિડર. બટ ધેટ્સ આફ્ટર વી કેન ગેટ ધ ફોર ધ ફૂલ ફોર્મ ઓફ ધેટ HTML, વી કેન સે ધેટ ઇઝ ધ માર્કઅપ લેંગ્વેજ. ધેટ્સ ટાઈમ આઈ વિલ સે કે HTML એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી, HTML એ માર્કઅપ લેંગ્વેજ છે. એટલે અહીંયા પાછું અહીંયા લખેલું છે કે ઇટ ઇઝ અ માર્કઅપ લેંગ્વેજ that tell browser how to text. હવે ટેક્સ્ટ એટલે હું કે મેં કઈ બી લખું, મેં હાય લખું, હલ્લો લખું, ગુડ ઇવનિંગ લખું, વેલકમ ટુ MCA લખું, વેલકમ ટુ NG પટેલ કોલેજ લખું, RNG PIT લખું, તો એ બધા ટેક્સ્ટ કહેવાય. લિંક કોને કહેવાય? જે રીતના કે મેં હોમની લિંક આપી છે, એના પર ક્લિક કરું એટલે એક પેજ ખુલે, અબાઉટ પર ક્લિક કરો એટલે એક પેજ ખુલે, કોન્ટેક્ટ પર ક્લિક કરો એટલે એક પેજ ખુલે, ઇમેજીસ યુ નો વેરી વેલ. ફાઇન. ધેન આફ્ટર ઘણા એવા આની અંદર ફોર્મ બી બને છે, મલ્ટીમીડિયા ઓન અ વેબ પેજ. એટલે મતલબમાં એક જે HTML છે એવું નથી કે HTML માં વેબસાઇટ નથી બનતી, એવું નથી કહેતો. HTML માં સ્ટેટિક વેબસાઇટ બને, પણ અત્યારે કેવું, અત્યારના જનરેશન પ્રમાણે આપણે લોગિન કરવું પડે, રજીસ્ટ્રેશન કરવું પડે, પછી આપણે લોગિન કરીને ડેટા જોવા પડે, એટલે આપણે બીજી લેંગ્વેજને યુઝ કરીએ. પણ મોસ્ટ ઓફલી ઇન અ પ્રિફર ફોર HTML એમાં યુઝ થાય. કારણ કે વેબ પેજ બનાવવા સારું, વેબ પેજ ક્રિએટ કરવા સારું, વી કેન સે ધેટ કેન બી યુઝ ઓફ ધેટ HTML. તો અહીંયા આપણે પાછું એક રિમાર્ક કરાવી દે, HTML એટલે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. HTML યુઝ વેબ પેજ ને આપણે ક્રિએટ કરી શકાય, અથવા વેબ પેજને આપણે બનાવી શકાય, અથવા વેબ ફોર્મને આપણે બનાવી શકાય. ફાઇન. ધેન આફ્ટર ધેટ ઇઝ ધ સિન્ટેક્સ. સિન્ટેક્સ કોને કહેવાય કે જે રીતના જે લોકોએ HTML બનાવ્યું, અથવા જેને PHP બનાવ્યું, અથવા જેને જાવા બનાવ્યું, તો કોઈ લેંગ્વેજ ઓળખાય કઈ રીતના? તો PHP માં તમને ખબર હશે CSS કેવી રીતના ઓળખાય, તો એક ઓળખવા સારું એક ધેટ ઇઝ ધ HTML ની સિન્ટેક્સ છે. આની અંદર એવું લખેલું છે, મેં હમણાં તમને એક્ઝેક્ટ બોલું, આને કહેવાય લેસ ધેન. ટેગનું નામ લખીએ, ટેગનું નામ કોઈ બી હશે. આપણે ટેગ બહુ બધી વેરિયસ ટાઈપ ઓફ ટેગ હોય, જે રીતના કોઈ ટેગ યુઝર ડિફાઇન બી હોઈ શકે, કોઈ ટેગ પ્રી ડિફાઇન બી હોઈ શકે. પ્રી ડિફાઇન નો મતલબ કે જ્યારે HTML બનેલું છે, જ્યારે HTML
આપણા પીસી ની અંદર આવ્યું છે ત્યારે લોકોએ બધા ટેગ આપેલા છે કે આ ટેગ લખવાથી આ જ પરફોર્મ થાય, તેને આપણે કહેવાય પ્રીડિફાઇન ટેગ. પ્રીડિફાઇન નો મતલબ પહેલેથી બનેલા છે. યુઝર ડિફાઇન નો મતલબ મેં હમણાં તમને ભણાવતો છું અને મેં તમને હમણાં કોઈ પણ નવો ટેગ બનાવીને ઇમ્પ્લિમેન્ટ કરીને જો સક્સેસફુલી રન થઈ જાય તો ધેટ્સ કેન બી નેમ ફોર ધેટ યુઝર ડિફાઇન ટેગ. તો અહીંયા ટેગનું નામ છે, પછી એને ગ્રેટર દેન ના સિમ્બોલની મદદથી ક્લોઝ થાય એટલે ધેટ ઇઝ ધ સિન્ટેક્સ. અહીંયા કન્ટેન્ટ ગોઝ હિયર એટલે આની અંદર આપણે કઈ પણ વસ્તુ લખી શકીએ, હાય, હેલો, ગુડ મોર્નિંગ, કઈ બી આપણે લખી શકીએ. ધેન આફ્ટર ટેગને ક્લોઝ થાય એટલે એવું કહેવામાં આવે કે જે ટેગ ચાલુ કર્યો એ ટેગ બંધ કરવો પડે, નહીં તો કોમ્પ્યુટરને ખબર પડે એવું આઉટપુટ આવે. આમાં કેવું છે કે કોમ્પ્યુટરને શું ખબર પડે કે બી નામનો ટેગ ચાલુ કર્યો તો બી નામનો ટેગ જ બંધ થાય. જે રીતના આપણા એક એક્ઝામ્પલ આપો કે આપણા ઘરે ટીવી હોય તો ટીવી આપણે જે ટીવી ચાલુ કરીએ તે જ ટીવીને બંધ કરતા છે. એવું નથી કે કોઈ બીજી ટીવીને બંધ કરે. તેમ કોમ્પ્યુટરમાં બી એવું છે કે જ્યારે બી તમે કોઈ પણ ટેગ ચાલુ કરો અને એ ટેગને ક્લોઝ કરો તો જ એનો આઉટપુટ કેન બી આપણે જે વિચારતા છે કે આપણને જે જોઈતું છે અથવા આપણે જેને એઝ્યુમ કરેલું છે તેવું આઉટપુટ આવવું જોઈએ. નહીં તમે એક શબ્દ અત્યારે રિપીટ કરો પાછો કે કોમ્પ્યુટરને ખબર પડે તેવો આઉટપુટ આપે. બરાબર, તો આ છે આપણી સિન્ટેક્સ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. HTML લાઈફ ટાઈમ કામ આવે એવું છે એટલે અહીંયા સિન્ટેક્સ તમે પ્રોપર જોઈ લેજો. ટેગ નેમ, હિયર ટેગ નેમ એન્ડ ટેગ નેમ અહીંયા લખેલું છે, પણ એને બંધ કરવા સારું સ્લેશ નામના સિમ્બોલનો યુઝ થાય. આ સ્લેશ છે જે મારા કોમ્પ્યુટરની અંદર, મારા લેપટોપની અંદર શિફ્ટ કીની બાજુમાં છે તે સ્લેશ છે. બરાબર, એક્ઝેક્ટ પેલું ડિવિઝન કે ને તે ટાઈપનો સ્લેશ છે. ફાઇન, તો એ સિમ્બોલમાં બી તમે કદાચ ભૂલ કરો તો કોઈ વખત પ્રોબ્લેમ થઈ શકે. ફાઇન, ધેન આફ્ટર નેક્સ્ટ અહીંયા છે HTML નું સ્ટ્રક્ચર. હવે સ્ટ્રક્ચર એટલે જે રીતના આપણે ઘર બનાવીએ તે રીતના HTML નું મેં તમને હમણાં જ જસ્ટ કહી ગયો તેમ સ્ટ્રક્ચર છે કે HTML પોતે ટેગ છે. હવે મેં ટેગ શબ્દ બોલું એટલે તમારે લેસ ધેન અને ગ્રેટર ધેન ની અંદર મેં લખ્યું તે તમારે સમજી જવાનું કે જે મેં ટેગ બોલું એટલે આનો મતલબ આવો જ થાય. મેં તમને એમ કે બી ટેગ લખો તો તમારે આ જ રીતના લખવું પડે. ફાઇન, તો આ છે આપણું HTML. અહીંથી સ્ટાર્ટ થાય અને અહીંયા HTML ક્લોઝ થાય. આ સ્ટ્રક્ચર છે. હવે સ્ટ્રક્ચર જેને HTML બનાવેલું છે તેને આ રીતનું આપેલું છે એટલે આપણે એને જ ફોલો કરવું પડે. હવે આની અંદર કઈ પણ વસ્તુ તમે મિસમેચ કરો, સ્પેલિંગ ખોટા લખો અથવા કંઈક વસ્તુ કરો તો મેં તમને એક શબ્દ વાપરે, કોમ્પ્યુટરને ખબર પડે એવું આઉટપુટ આવશે. ફાઇન, ધેન આફ્ટર HTML હતું અહીંયા HTML ક્લોઝ થયું, સિમ્બોલ ઓફ ધેટ સ્લેશ. ધેન આફ્ટર HTML ની અંદર આવે હેડ ટેગ અને હેડ ટેગને ક્લોઝ થાય. હવે હેડ ટેગની અંદર એક કોમન ટેગ આવે ટાઇટલ ટેગ. આની અંદર આપણે કંઈ પણ લખીએ એટલે આપણું એક આ બ્રાઉઝર છે, આ તમને બતાવું. બ્રાઉઝર એટલે ક્રોમ એવું કંઈ પણ હોઈ શકે. તો અત્યારે જે તમને અહીંયા ઓનલાઈન MCA Day 2 લખેલું છે એ જગ્યાએ જો તમે એ હેડની અંદર જો ટાઇટલમાં લખો ને તો તે જગ્યાએ કંઈ પણ વસ્તુ ડિસ્પ્લે થાય. એટલે એક્ઝેક્ટ મેં અહીંયા શું લખેલું છે અનટાઇટલ ડોક્યુમેન્ટ, તો એ ક્યાં ડિસ્પ્લે થશે? અહીંયા ડિસ્પ્લે થશે. આ તમને મારું માઉસ આઈ થિંક સો સ્ક્રોલ થતું દેખાતું હશે, ત્યાં દેખાય. જે ક્યારે દેખાય? જ્યારે મેં ટાઇટલમાં કંઈ પણ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરું ત્યારે. ધેન આફ્ટર સૌથી ઇમ્પોર્ટન્ટ બોડી ટેગ. બોડી ટેગ શું કરશે? એની અંદર આપણે કોઈ પણ ટેગ લખવું. ટેગ એટલે કેવા હોય? પ્રીડિફાઇન અને યુઝર ડિફાઇન. પછી એની અંદર કોઈ પણ ફોર્મ બનાવશું, લોગિન પેજ, રજિસ્ટ્રેશન ફોર્મ, પ્રોડક્ટનું ફોર્મ, સબ પ્રોડક્ટનું ફોર્મ, કોઈ બી ફોર્મ હોઈ શકે અથવા ટેબલ હોઈ શકે. કોઈ પણ ઇમ્પ્લિમેન્ટ ઓન અ ટેબલ, કોઈ પણ ટેબલ હોઈ શકે. ટેબલ એટલે જસ્ટ તમને હમણાં ક્રીના મેડમ બતાવતા હતા કે એક્સેલમાં ટેબલ ફોર્મેટમાં કેવી રીતના ડેટા આવેલા હતા, તો એવું જ ટેબલનું ફોર્મેટ આપણે HTML માં બોડી ટેગની અંદર આપણે બનાવશું. કારણ કે કંઈ પણ વસ્તુ મેં તમને કહેવાની એટલે અહીં આના એક ફોર્મેટ છે કે આ વસ્તુ હેડ ટેગની અંદર જ લખાય, આ વસ્તુ બોડી ટેગની અંદર જ લખાય તો જ ઇમ્પ્લિમેન્ટ થશે. અધરવાઇઝ એના આઉટપુટ એક્ઝેક્ટ આવશે નહીં. જે આપણને આપણે ઝૂમ કરેલા હોય અથવા આપણને એવું લાગવું જોઈએ કે આ આઉટપુટ આવવા જોઈએ, તો એના સારું HTML નું હજુ એક સેન્ટેન્સ તમારે ઉમેરી દેમ કે HTML એટલે હું કે HTML એટલે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. HTML માં આપણે વેબ પેજ અથવા વેબ ફોર્મ ક્રિએટ કરી શકાય. અને ત્રીજું સ્ટેટમેન્ટ HTML હાનું બનેલું છે, તો ત્રીજા સ્ટેટમેન્ટમાં એવું બોલું મેં કે HTML હેડ ટેગ અને બોડી ટેગના કોમ્બિનેશનથી HTML બનેલું છે. ફાઇન, ક્લિયર? યસ ઓર નો? અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? Yes. Yes. Yes, sir. ખબર પડતી છે બધાને? Yes, Yes. ઓકે ફાઇન, ચાલો નેક્સ્ટ. ઓકે,
હવે મેં એક સ્ટેટમેન્ટ બોલેલો પહેલી સ્લાઇડમાં કે બ્લોક ઓફ ધેટ વેબ પેજ અથવા એક HTML કેવી રીતના વર્ક કરે, જે અત્યારે મેં એકચ્યુઅલી મેં ફોર્થ સ્લાઇડમાં મેં કોડિંગ લખેલું હતું. એ કોડિંગ હવે કેવી રીતના રન થાય તે બતાવું. જોઈ લો, આને એક બ્લોક કહેવાય કે એક HTML પોતે બ્લોક છે, બરાબર. એક જોઈ લે, અહીં તમને દેખાતું હશે HTML સાઈડ કલર બી તમને દેખાતું હશે કે એ ટાઈપનો છે. પછી HTML જોઈ લે, હેડ ટેગ જ છે. હેડ ટેગ ચાલુ કર્યો, હેડ ટેગ ને ક્લોઝ કર્યો, એની અંદર ટાઇટલ, બરાબર. અને બોડી ટેગ ની અંદર જો કંઈક હજુ ટેગ એવા લખેલા હતા, એટલે હજુ આની અંદર બી બ્લોક બનેલું છે કે H1 ટેગ છે, P ટેગ છે, P ટેગ છે, અથવા આવી રીતના કોઈ પણ આપણે શું કહેવાય કે ટેગ સોરી કોઈ પણ આવી રીતના ટેગને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. એટલે એક શબ્દ વાપરેલો હતો કે બ્લોક ઓફ ધ એક્ઝેક્ટ બતાવું, એક્ઝેક્ટ સ્ટેટમેન્ટ અહીંયા હતું આપણું આઈડો, યસ, બિલ્ડિંગ એ આઈડો મોસ્ટ બેઝિક બિલ્ડિંગ બ્લોક ઓફ ધ વેબ. એટલે આનો મતલબ આવો જ થાય કે જ્યારે બી તમે પર્ટિક્યુલર ટેગ લેવો ને તો ધેટ ઇઝ કોલ્ડ અ કન્વર્ટ ઇન અ બ્લોક. હવે બ્લોક કોને કહેવાય? એટલે હવે આપણે મેં તમને અહીંયા બતાવું પાછો કે HTML નું જે મેં સ્ક્વેર આપેલું છે કે ધેટ ઇઝ અ વન બ્લોક. અહીંયા હેડ આપેલું છે, ધેટ ઇઝ અ વન બ્લોક. There is a title, there is a one block. Then after body can be a one block. Then after body ની અંદર પાછું H1 છે, P છે, એ છે. એટલે HTML ને આપણે એક સ્ટ્રક્ચર ફોર્મેટ ની અંદર આ રીતના એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, અથવા આ રીતના જ આપણે બી કોડિંગ મેં અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરા તો મેં આ રીતના જ એમાં કોડિંગ ને મેં ઇમ્પ્લિમેન્ટ કરા. અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? Yes, sir. Yes. યા, Yes. બધાને ખબર પડે છે ને? Yes, sir. યા, થેન્ક Yes, યુ. sir. Yes, sir. ઓકે, હવે મેં તમને એવું કીધું કે જસ્ટ આગળની સ્લાઇડમાં એવું કીધું કે HTML નું સ્ટ્રક્ચર બતાવ્યું. તેમાં મેં એવું બતાવ્યું કે HTML અહીંયા સ્ટાર્ટ થાય, અહીંયા એન્ડ થાય, હેડ ટેગ અહીંયા ચાલુ થાય, હેડ ટેગ અહીંયા બંધ થાય, બોડી ટેગ ચાલુ થયો અને બોડી ટેગ ક્લોઝ થયો. હવે એક્ઝેક્ટ કઈ વસ્તુ કઈ જગ્યા લખાય, બરાબર. હવે જે રીતના કે આપણે સમજી લો કે ડેટાબેઝ ભણાવતા છે, બરાબર. તો ડેટાબેઝ ની અંદર આપણે PHP નું કોડિંગ નહીં લખાય, કારણ કે એક કોડારો મિસમેચ જ થાય. કોડારે કાં ડેટાબેઝ ને કાં PHP બંને કોડારો એક સરખું નહીં કહેવાય. તેમ આની અંદર હેડ ટેગ ની અંદર કઈ કઈ વસ્તુ લખાય તે તમને મેં અહીંયા ડિફાઇન કરું. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આ તમને બહુ જ કામ આવશે આગળ જતા, કારણ કે કોડિંગ લખવા સારું ઓલવેઝ HTML માં આ રીતના જ લખાશે કે હેડ ટેગ હોય તો હેડ ટેગ ની અંદર ટાઇટલ ટેગ હોય. આ તો તમને એકદમ અન્ડરસ્ટેન્ડ થઈ ગયું કે ટાઇટલ ટેગ નો વોટ ઇઝ ધ યુઝ. હવે હેડ ટેગ ની અંદર છે ને બે CSS લખાય, એક આવે ઇન્ટરનલ CSS અને એક આવે એક્સટર્નલ CSS. કોઈ પણ દિવસ તમે ગમે ત્યાં જોજો, તમે ઓનલાઈન વેબસાઇટ ડાઉનલોડ કરો, કોઈ રેડીમેડ ટેમ્પલેટ ડાઉનલોડ કરો, અથવા કોઈ વેબસાઇટ ચાલતી છે તેમાં રાઈટ ક્લિક કરીને વ્યૂ સોર્સ કોડ કરજો. ઓલવેઝ હેડ ટેગ ની અંદર લિંક જ હોય, લિંક નો મતલબ LINK કે લિંક નામનો ટેગ હશે, તેની અંદર CSS ચાલે. અથવા બીજી રીત કે www. જે બી વેબસાઇટ હોય તેનું નામ હશે, અથવા એને આ કે છેલ્લે .css કરીને હશે. આ રીતના સ્ટ્રક્ચરમાં ગમે તે કોઈ બી વેબસાઇટ તમે ડાઉનલોડ કરજો, અથવા મેં બી તમને બતાવો કોઈ દિવસ આપણને ટાઈમ મળ્યો હતો કે ઓલવેઝ હેડ ટેગ ની અંદર CSS જ લખાય. એવું એક સ્પેસિફિક ફોર્મેટ છે, એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે. તેમાં બે CSS લખાય, એક ઇન્ટરનલ અને એક એક્સટર્નલ. બોડી ટેગ ની અંદર શું લખાય? તો એક TG CSS. એકચ્યુઅલી CSS ત્રણ ટાઈપની આવે, એક ઇનલાઇન આવે પહેલા ફર્સ્ટ, ધેન આફ્ટર ઇન્ટરનલ અને ધેન આફ્ટર એક્સટર્નલ. જે ત્રીજા ટાઈપની CSS છે ઇનલાઇન, તે ખાલી બોડી ટેગમાં જ લખાય. ક્લિયર? ને ધેન આફ્ટર ચોથી વસ્તુ સોરી સેકન્ડ વસ્તુ, બોડી ટેગ ની અંદર શું લખાય? કોઈ પણ ટેગ જે આપણે અત્યારે જસ્ટ જોવું, બહુ બધા ટેગ છે, એ ટેગ આપણે લખશું કઈ જગ્યાએ? બોડી ટેગ ની અંદર. ફાઇન. ધેન આફ્ટર ફોર્મ એટલે મેં તમને કીધું તેમ કોઈનું ફર્સ્ટ નેમ લખવાનું હોય, કોઈનું મિડલ નેમ, લાસ્ટ નેમ, જેન્ડર, ઈમેલ આઈડી, પાસવર્ડ, એ બધું આપણે લખી શકીએ. ટેબલ ફોર્મેટમાં આપણે ડેટાને શો કરાવી શકીએ, અથવા રેડીમેડ ટેમ્પલેટ હોય તો ઘણી બધી ડિઝાઇન હોય, સ્લાઇડર હોય, પછી અલગ અલગ ડિવિઝનના બ્લોક હોય, તે બધી જ વસ્તુ બોડી ટેગમાં લખાય. એટલે તમને મેં કીધું તેમ HTML નું ચોથું સ્ટેટમેન્ટ આવું બી લખાય કે HTML ને હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ કહેવાય. HTML માં વેબ પેજ ક્રિએટ થાય. HTML હેડ ટેગ અને બોડી ટેગ નું બનેલું છે, અને HTML ની અંદર હેડ ટેગ ની અંદર આપણે ઇનલાઇન અને ઇન્ટરનલ અને એક્સટર્નલ CSS લખી શકીએ.
અને બોડી ટેગની અંદર આપણે ઇનલાઇન સીએસએસ ટેગ, ફોર્મ અથવા કોઈ પણ જાતના ફોર્મ, વેબ પેજ અથવા ટેબલ ફોર્મેટ કોઈ પણ વસ્તુ આપણે ડિવિઝન કોઈ પણ ટેગ આપણે બોડી ટેગની અંદર લખાય. ફાઇન. તો ધેટ ઇઝ ધ HTML ઇન્ટ્રોડક્શન એન્ડ ધેટ ઇઝ ધ HTML સિન્ટેક્સ. HTML સિન્ટેક્સ એવું કહે કોઈ પણ ટેગ ચાલુ કરીએ કોઈ પણ ટેગ બંધ કરીએ તો વી કેન ક્લોઝ કરવા હારું એને સ્લેશ નામના સિમ્બોલનો ઉપયોગ થાય. ફાઇન. ક્લિયર. ધેન આફ્ટર વી કેન મૂવ ઓન અ ટેગ. ફાઇન. તો હવે ટેગ કોને કહેવાય? તો તમે અહીંયા યલો કલરમાં દેખાતું જ છે એંગલ બ્રેકેટ. હવે એંગલ બ્રેકેટ મેં શબ્દ યુઝ કરતે તમને તો તમે વિચારતે કે એંગલ બ્રેકેટ નવું શું આવ્યું, એટલે મેં અહીંયા એવો શબ્દ યુઝ કરું કે લેસ ધેન અને ગ્રેટર ધેન વચ્ચે જે લખાય ધેટ ઇઝ કોલ્ડ ટેગ. ક્લિયર? ફાઇન. અહીંયા લખેલું છે ફર્સ્ટ લાઈનમાં HTML યુઝ ટેગ ડિફાઇન અ એલિમેન્ટ ઓન અ વેબ પેજ. એટલે એક યુઝર ડિફાઇન ટેગ હોય અને એક ટેગ હોય પ્રીડિફાઇન. અહીંયા તમને જેટલા બધા ત્યાં ટેગ દેખાતા છે તે છે તમારા પ્રીડિફાઇન ટેગ, જે કોમ્પ્યુટરમાં ઓલરેડી કોઈના બી કોમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ રાખો એટલે આ રન થાય ને થાય. HTML હારું કોઈ પણ જાતનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવતું નથી. ફાઇન. એ એમને એમ ચાલે. ફાઇન. ધેન આફ્ટર અહીં લખેલું છે કે ટેગ આર રાઇટન ઇનસાઇડ ધ એંગલ બ્રેકેટ. આપણે એંગલ બ્રેકેટની જગ્યાએ કંઈક જુદો શબ્દ વાપર્યો લેસ ધેન અને ગ્રેટર ધેન. એની વચ્ચે આપણે કંઈ પણ લખવું તેને કહેવાય ટેગ. ફાઇન. અને આ બધા ટેગ ઇન અ પેર. હવે પેર અને એક આવે અનપેર. હવે પેર એટલે હું કે જ્યાં બી સ્ટાર્ટ થયો ત્યાં બી ક્લોઝ જ થવો જોઈએ. જે રીતના એક્ઝામ્પલ આવ્યો આ બી ચાલુ થયો તો બી ક્લોઝ થવો જ જોઈએ. ધેટ ઇઝ કોલ્ડ અ પેર. પેર એટલે ક્યારે બને કે બે વસ્તુ હોય તો પેર બને. સિંગલ વસ્તુમાં કોઈ પેર બનતી નથી અને પેર કહેવાય જ નહીં. ફાઇન. પેરનો મતલબ થાય કે જ્યારે બી સ્ટાર્ટ કરીએ અને બી ને ક્લોઝ થાય તો ધેટ ઇઝ કોલ્ડ બી સ્ટાર્ટ એન્ડ બી ક્લોઝ. ધેટ ઇઝ ધ પેર. ફાઇન. તો આવા બહુ બધા ટેગ છે જે રીતના કે અહીં તમને વ્યૂ થતું હશે બોલ્ડ. બી ટેગ લખવાથી બોલ્ડ આવે. બોલ્ડ એટલે કેવું કે નોર્મલ પેનથી જ્યારે આપણે લખીએ કોઈ પણ જગ્યા અથવા મેં અહીંયા લખેલું છે આ નોર્મલ પેનથી એલિમેન્ટ લખેલું છે બરાબર, તો એને એ કેવું કહેવાય એકદમ ફર્સ્ટ ટાઈમ આપણે બોલપેનથી રાઇટિંગ કરીએ એના જેવું લે. પણ જ્યારે બોલ્ડનો મતલબ હું કે એ જ વસ્તુને જ્યારે એના પર ડાર્ક થાય જે રીતના કે એંગલ લખેલું છે. એંગલ અને એલિમેન્ટમાં બહુ ફરક છે. એલિમેન્ટ કેન બી અ સિમ્પલ અને એંગલ કેન બી અ બોલ્ડ. એટલે બી ટેગનો મતલબ થાય અહીંયા કંઈ પણ વસ્તુ અમે લખા તેને શું થાય બોલ્ડ થાય. બોલ્ડનો મતલબ ઘાટું થાય. અહીંયા પી નો મતલબ પેરેગ્રાફ થાય. હવે તમે કોઈ મને એક્સપ્લેન કરશો વોટ ઇઝ ધ પેરેગ્રાફ? પી નો મતલબ પેરેગ્રાફ. પી છે એટલે પી ટેગ ચાલુ કર્યો એની અંદર કંઈ પણ કન્ટેન્ટ લખ્યું અને પી ટેગને ક્લોઝ કર્યું તો ધેટ ઇઝ કોલ્ડ અ પેરેગ્રાફ. હવે તમે પેરેગ્રાફ કોને કહો? કોઈ કહેશે વોટ ઇઝ ધ પેરેગ્રાફ? Not understand anyone. Hello? Can you hear me? Yeah. No one? Okay, no issue. Paragraph. તમે એવું કહેશો કોઈ બી કોઈ જવાબ નથી આપ્યો પણ તમે એવું કહેશો કે સર આપણે કંઈક જગ્યા છોડીએ અને કંઈક કન્ટેન્ટ લખીએ તેને પેરેગ્રાફ કહેવાય. એવું નહીં આવે. પણ એક આઈટીની લેંગ્વેજમાં અથવા એક ઇન્ટરવ્યુ આપવા આપણે બેઠા છે અને કોઈક આપણને પૂછ્યું કે સર વોટ ઇઝ ધ પેરેગ્રાફ, તો મેં શું આન્સર આપા કે એક ટેબ કી જેટલી જગ્યા છૂટે. ટેબ કી એટલે ક્યાં આવે આપણા લેપટોપમાં કેપ્સલોક ની ઉપર આવે અથવા ક્યુ નામના કીબોર્ડની કીની બાજુમાં આવે. એક ટેબ કી જેટલી જગ્યા છૂટે અને પછી કોઈ પણ કન્ટેન્ટ લખાય ધેટ ઇઝ કોલ્ડ અ પેરેગ્રાફ. ફાઇન. ધેન આફ્ટર ઇટાલિક. ઇટાલિક નો મતલબ છે કે કઈ પણ વસ્તુ લખેલી છે. હવે જેવી રીતના કે અત્યારે એક્ઝેક્ટ તરીકે 12 વાગ્યા છે તો 1 વાગે ત્યારે જે આપણો જે વોટ્સની અંદરનો જે એ થાય કાંટો તે થોડોક ક્રોસ થાય. તે ઇટાલિક નો મતલબ હું કે જે તમે નોર્મલ ફોન્ટ લખેલા છે તેને થોડા ક્રોસમાં દેખાય. ફાઇન. અંડરલાઈન નો મતલબ શું થાય કે કોઈ પણ વસ્તુ લખેલી છે યુ એટલે અંડરલાઈન. અંડરલાઈન નો મતલબ એવો થાય કે કઈ પણ વસ્તુ લખો કઈ ગ્રીન પણ વસ્તુ પેપર. લખો હા ના F1 નહીં લીગલમાં. anyone હા can be problem. ગ્રીન Okay, પેજ. you can. ગ્રીન પેજ અહીંયા અમરજોતમાં આવ્યા કરતા. હા
ઓકે, અંડરલાઈન નો મતલબ થાય કે કોઈ પણ વસ્તુ લખું એમ નીચે લાઈન આવી જાય, ધેટ ઇઝ કોલ્ડ અંડરલાઈન. મેં તમને બતાવું પ્રેક્ટિકલ કરીને, બટ તમને સમજાય દે. ધેન આફ્ટર એન્કર ટેગ, ANKER, એન્કર ટેગ નો મતલબ એવું થાય કે એ લખાય, પછી HREF એટલે હાઇપરલિંક. હાઇપરલિંક એટલે હું એની બાજુમાં લખેલું છે ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમા ની અંદર લખેલું છે ફાઇલનો પાર્ટ. એટલે અહીંયા છે ને કોઈ પણ ફાઇલ, હવે જેવી રીતના કે મેં અત્યારે જે પેજ બનાવેલું છે એ પેજનું નામ મેં આપા demo.html, બરાબર. હવે મારી પાસે બીજું પેજ છે home.html. તમે અહીંયા નેમની જગ્યા હું લખા, અહીંયા નેમની જગ્યા મેં અહીંયા હોમ લખા HOME, અને અહીંયા ફાઇલનો જે પાર્ટ છે ને તેની જગ્યા મેં હું લખાઈએ HOME home.html. તો શું થાય ખબર કે જ્યારે મેં હોમ પર ક્લિક કરા, આ નામનું હોમ છે તેની ઉપર ક્લિક કરા, ત્યારે એ home.html ના પેજ પર જતું રહે. એટલે તમે જોયું હશે કે કોઈ પણ વેબસાઇટમાં મેનુ બનેલા, અત્યારે જસ્ટ તમે બોલી ગયો હોમ પેજ, અબાઉટ, કોન્ટેક્ટ, લોગિન, કોલેજની ડિટેલ આવે, એ બધા જે મેનુ એક્સેસ થાય ને તે બને એન્કર ટેગ, AHREF. એન્કર ટેગ નો મતલબ મેનુ ક્રિએટ કરવા હારું, અથવા બીજો બી મતલબ થાય કે જે પેજ પર છે ત્યાંથી બીજા પેજ પર જવા હારું બી વી કેન સે કે આપણે કયા એનો યુઝ કરીએ એન્કર ટેગનો. ફાઇન. ધેન આફ્ટર ડિવિઝન, ઓલમોસ્ટ તમે રેડીમેડ ટેમ્પલેટ યુઝ કરો, એમાં ડિવિઝન થી બનેલો, ડિવિઝન એટલે બ્લોક બનેલો સ્ક્વેર ટાઈપનો, જે અત્યારે તમને મેં સ્ટ્રક્ચરમાં બનાવ્યું તે ટાઈપના બ્લોક બનેલા હોય. માર્ક, અહીંયા માર્ક નામનો સિમ્બોલ છે, સોરી માર્ક નામનો ટેગ છે. માર્ક નામનો ટેગ જેવી રીતના કે તમે કંઈક વસ્તુ વાંચતા હોય અને તમને એવું લાગ્યું કે આ જે વર્ડ છે અથવા આ જે લાઈન છે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષાના દિવસે આને મારે જોવી જોઈએ, તો આપણે શું કરીએ, કોઈ પણ માર્કર લઈએ તો માર્કરની મદદથી અથવા આપણે ગ્રીન, યલો જો બી આપણી પાસે માર્કર છે એની મદદથી પણ હાઇલાઇટ કરીએ. તો કોમ્પ્યુટરમાં હાઇલાઇટ કરવા હારું વી કેન સે ધેટ ઇઝ ધ ટેગ નેમ કેન બી અ માર્ક. ધેન આફ્ટર સુપરસ્ક્રિપ્ટ, જે રીતના તમે 10મું 12મું ભણ્યા હશો તો ખબર આપણે એક્ઝેક્ટ 2/3 કહીએ, ઇંગ્લિશમાં 2/3, એટલે 2ની ગુજરાતીમાં એવું કહેવાય કે 2/3 ઘાત. તો એવું લખવાનું SUP વપરાય. અને H2O એટલે એક્ઝેક્ટ કેમેસ્ટ્રી, જેને સાયન્સ ભણેલા હોય અથવા નોર્મલ લોકોને બી ખબર હોય, 8મા 9માં H2O આવે તો H ઉપર લખાય ને 2 નીચે લખાય, તો એના હારું સબસ્ક્રિપ્ટ યુઝ થાય. ફાઇન. ધેન આફ્ટર માર્ક્યુ તો ઓલવેઝ આપણે રોજ જ જોતા હોય. માર્ક્યુ કઈ જગ્યાએ યુઝ થાય, જે રીતના તમે ન્યૂઝ ચેનલ જોતા હોય તો ન્યૂઝ ચેનલના બોટમમાં, એટલે કે એની નીચે બધી ન્યૂઝ છે ને એમ ફર્યા કરે. કેવી રીતના ફરતી હશે ખબર, રાઈટ ટુ લેફ્ટ મૂવ થયા કરતી હોય, તે નામ તેનો HTML માં એ ટેગ આપણે માર્ક્યુ ટેગ થી યુઝ કરીએ. DEL એટલે હું કે કઈ વસ્તુ મને લખેલી છે, જેવી રીતના કે મેં લખું કે આઈ એમ એ બોય ગર્લ, તો આ સ્ટેટમેન્ટ સાચું નથી, આવું સ્ટેટમેન્ટ નહીં હોઈ શકે, કા બોય હોય કા ગર્લ હોય. તો આપણે શું કરીએ, એના પર છેકીએ, બોલપેનથી એક ટીક મારીએ. તો કોમ્પ્યુટરમાં આવું ટીક માર્ક કરવા હારું DEL નામનો ટેગનો યુઝ થાય. અને સેન્ટર ટેગ, કઈ પણ વસ્તુને સેન્ટરમાં લાવવા હારું વી કેન યુઝ ધેટ ઇઝ ધ સેન્ટર ટેગ. ફાઇન. હવે મેં તમને આ જ વસ્તુના પ્રેક્ટિકલ બી બતાવું, મેં મારી જાતે જ તમને લખું. એના પહેલા તમને બતાવું કે અહીંયા મારી પાસે તમને આઈ થિંક સો મારી સ્ક્રીનમાં દેખાતું હશે, મેં માઉસ લઈ ગયો તો માઇક્રોસોફ્ટ ડ્રીમવીવર દેખાતું હશે. હવે મને કોઈ કહેશે કે માઇક્રોસોફ્ટ ડ્રીમવીવર છે શું, અથવા તમે કોઈ દાડો યુઝ કર્યું હોય તો VS કોડ એ છે શું. એટલે એવું કહેવામાં આવે કે જેમાં આપણે, કોઈને ખબર છે? નો, કઈ વાંધો નહીં. યા ખબર છે કોઈને? કમ્પાઇલર નહીં કહેવાય, ના કમ્પાઇલર નહીં. નોટપેડ છે, એડિટ પ્લસ પ્લસ છે, કમ્પાઇલર નહીં કહેવાય. કમ્પાઇલર કેન બી સમથિંગ ડિફરન્ટ. આને કહેવાય એડિટર અથવા ટૂલ. એનો શું મતલબ થાય? હા યસ, કોડ એડિટર. એનો મતલબ એવો થાય કે કંઈ પણ કોડિંગ લખવા હારું આપણે કોઈ પ્લેટફોર્મનો યુઝ કરીએ. પ્લેટફોર્મ કરે શબ્દ થોડોક જુદો વાપરો, એક ટૂલનો યુઝ કરીએ. તો એ ટૂલ છે મારી પાસે માઇક્રોમીડિયા કંપનીનું ડ્રીમવીવર 8. એકચ્યુઅલી આનું આવું નામ છે. હવે કોડિંગ લખવા હારું તમે ડ્રીમવીવરનો યુઝ કરી શકો. બેટર વે તમે VS કોડ કરી શકો, જે કરંટ માર્કેટમાં અત્યારે કોઈ પણ કંપનીમાં જશો એટલે એનો બહુ યુઝ થાય. ધેન આફ્ટર તમે નોટપેડ બી યુઝ કરી શકો, એડિટ પ્લસ પ્લસ બી યુઝ કરી શકો, બરાબર. એટલે કોડિંગ લખવાનું કોઈ સ્ટાન્ડર્ડ નહીં મળે કે ભાઈ
મેં VS કોડમાં જ લખું કે મેં ડ્રીમ વ્યુઅરમાં જ લખું તો આને આઉટપુટ આવે એવું કંઈ નથી. મેં તો એવું વિચારું કે આપણને જેમાં સુટેબલ થાય તો તેમાં આપણે કોડિંગ લખી શકાય. હવે મને ડ્રીમ વ્યુઅરમાં બહુ જ કમ્ફર્ટેબલ છું એટલે મેં ડ્રીમ વ્યુઅર યુઝ કર્યા. તમે કમ્ફર્ટેબલ ઓન VS કોડ અથવા એડિટ પ્લસ પ્લસ નોટપેડ પ્લસ પ્લસ બરાબર તો તમે એમાં કરી શકો. હવે તમે અહીંયા દેખાતું હશે અહીંયા HTML છે જ જોઈ લે અમારી પાસે બધી લેંગ્વેજ છે અહીંયા કે જે લેંગ્વેજ પર ક્લિક કરે ને એનું પેજ ઓટોમેટિક ખુલી જાય. ફાઇન. આવું VS કોડમાં બી થાય, નોટપેડમાં થતું નથી. ફાઇન. ધેન આફ્ટર મેં કેમ ડ્રીમ વ્યુઅર યુઝ કરું તે તમને અગાડી જતા જરા કોઈ જો VS કોડ યુઝ કરવો હોય ને તો તેને ખબર પડે કે મેં કેમ ડ્રીમ વ્યુઅર યુઝ કરું. તમે અહીંયા HTML પર ક્લિક કરો તો જોજો શું થશે. એટલે મેં જે ડ્રીમ વ્યુઅર વાપરું ને તેને એવું ખબર છે કે HTML પર જ્યારે મેં ક્લિક કર્યા ને ત્યારે HTML નું સ્ટ્રક્ચર કોઈ પણ યુઝરને જોશે અને એને હું કામ લખવા દે એમ ઓલરેડી એને ખબર જ છે કે HTML પર ક્લિક કરે છે તેનું સ્ટ્રક્ચર એની જાતે જ અહીં આવી ગયું. ફાઇન. તો આપણે આ ડોક ટાઈપ તો છોડી દેવું. ડોક ટાઈપ HTML5 માં આવે એ આપણે HTML5 જ્યારે ચાલશે ત્યારે બતાવું. આપણો જે આજનો મેઇન કન્સેપ્ટ છે ધેટ ઇઝ ધ સ્ટ્રક્ચર એને કહેવાય HTML. અહીંયા સ્ટાર્ટ થયું, અહીંયા HTML ક્લોઝ થયું. અહીંયા મેં તમને કીધું હેડ ટેગ ચાલુ થયું, અહીંયા હેડ ટેગ ક્લોઝ થયું. ધેન આફ્ટર એની અંદર એક ટાઇટલ ટેગ આવ્યું અને એ ટાઇટલ ટેગ ક્લોઝ થયું. હવે આ મેટા ટેગને છોડી દો. મેટા ટેગનો પ્રશ્ન આપણો પછાડથી આવશે. મેટા ટેગના બહુ જ બધા યુઝ છે. મોબાઈલ વ્યૂમાં જાતે કન્વર્ટ થાય, રિસ્પોન્સિવ થાય, એના બહુ બધા યુઝ છે. એ આપણું જ્યારે આવશે ત્યારે બતાવશું. પછી એક બોડી ટેગ આવે મેં તમને બતાવ્યું અને બોડી ટેગ ક્લોઝ થાય. ફાઇન. હવે આપણે શું કરીએ કે હવે મારે કોઈ પણ ફાઇલ છે જેને મેં એક ફોલ્ડર બનાવી દેમ અહીંયા. ફાઇન. મારું એક ફોલ્ડર બનાવી દેમ. એકચ્યુઅલીમાં આપણે એમાં સ્ટોર કરવું બરાબર. એક ડેમો નામનું મેં એક ફોલ્ડર બનાવી દેમ બરાબર. કારણ કે કોઈ પણ આ ફાઇલ મેં સેવ કરે ને તો હવે પેલું શું કહેવાય કે કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે તો એ ગમે ત્યારે બંધ થઈ જાય તો એને પહેલા સેવ કરવું જરૂરી છે. મેં તો પહેલા કોઈ પણ વસ્તુને સેવ જ કરીએ ભાઈ. ફાઇન. ધેન આફ્ટર ઓકે જસ્ટ 1 મિનિટ મેં લોકેશન જોઈ લેમ. htdocs તમે HTML ને કઈ પણ જગ્યાએ સ્ટોર કરી શકો. જોઈ લો મારામાં અહીંયા ટાસ્કપોર્ટ MCA કરીને બનાવેલું જ છે અને અહીંયા ડેમોની અંદર મેં અહીંયા પહેલું હવે મારું આપણું પહેલું જ પ્રેક્ટિકલ છે તો અમે એને નામ આપી દેમ demo.html. હવે જ્યારે બી હવે મેં અહીં સેવ કરી દેમ બરાબર. હવે યાદ રાખજો કે હવે આપણે શીખતા છે અત્યારે HTML તો તમને એવું પૂછે કે વોટ ઇઝ ધ એક્સટેન્શન. એક્સટેન્શનનો શું મતલબ થાય? એક્સટેન્શનનો મતલબ થાય કે તમે જોયું હશે કે મેં અહીંયા પેજનું નામ આપ્યું ડેમો, પછી એની બાજુમાં લખેલું છે ડોટ અને જે HTML લખેલું છે તો એ પર્ટિક્યુલર લેંગ્વેજનું પર્ટિક્યુલર એક્સટેન્શન અલગ અલગ હોય. જે રીતના મેં અત્યારે HTML યુઝ કરું તો એનું આવે .html. આપણે CSS યુઝ કરવાના છે તો એનું આવે .css. આપણે PHP યુઝ કરવાના છે તો એનું આવે .php. પછી તમે લારાવેલ યુઝ કરો તો એનું અલગ આવે. તમે જાવા યુઝ કરો તો અલગ આવે. તમે .NET યુઝ કરો તો ASPX આવે. તમે React.js, Node.js યુઝ કરો તો JS આવે. તેમ કોઈ પણ આઈ થિંક સો આવા એક્ઝામમાં સવાલ પૂછાતા હોય કે વોટ ઇઝ ધ એક્સટેન્શન ઓફ ધેટ પર્ટિક્યુલર લેંગ્વેજ તો તમને એ વસ્તુનો આન્સર તમને આવડવું જોઈએ. એક્સટેન્શન એટલે હું કે જે લેંગ્વેજમાં આપણે કોડિંગ કરવા માંગતા હોય તે લેંગ્વેજમાં જ સેવ કરવું પડે તો તે લેંગ્વેજનું એને શું કહેવાય એક્સટેન્શન. જેવી રીતના કરતા આપણે HTML કરતા છે તેનું એક્સટેન્શન .html આવે. ફાઇન. ચાલો હવે મેં તમને અહીંયા પ્રેક્ટિકલ અન્ડરસ્ટેન્ડ કરાવું કે પ્રેક્ટિકલ થાય કેવી રીતના. તમને બધાને ખબર પડતી છે હા કે ના? તમે અગાડી મૂવ કરું. હા સર. Yes. Yeah, tell me. ઓકે તો જોઈ લેવું અહીંયા સ્ક્રીન વિઝિબલ ને? યસ. ચાલો Yes. Yes. યસ ઓકે ફાઇન થેન્ક યુ. ઓકે પહેલો ટેગ લેમ સેન્ટર ટેગ. સેન્ટર ટેગ નો મતલબ હું કે કઈ પણ વસ્તુ જોઈ લે. આ મારું માઉસ આઈ થિંક સો તમને દેખાતો હોય લેફ્ટ હેન્ડ સાઈડ પર મૂવ થતું છે અને રાઈટ હેન્ડ સાઈડ પર મૂવ થતું છે તો કઈ પણ વસ્તુ હવે અહીંયા સેન્ટરમાં આવે તેને શું કહેવાય આપણે સેન્ટર ટેગ. હવે સેન્ટર ટેગ પોતે ડિફાઇન થઈ જાય પણ એ આઉટપુટ નહીં આપે. સેન્ટર ટેગ ને જોવાનું કઈક વસ્તુ કોઈ પણ ટેગ આપણે લખવા પડે. ફાઇન. તો અહીંયા મેં લખું બી ટેગ. આવી રીતના લખાય એને ટેગ કહેવાય. આની અંદર મેં લખું BOLD બોલ્ડ અને બી ટેગને મેં ક્લોઝ કરી દેમ બરાબર અને આને Ctrl S કરી દીધું. હવે આને રન કેવી રીતના થાય
ફાઇન. હવે રન એટલે હું એક્ઝિક્યુટ. હવે આ જે મેં લખ્યું છે કે સેન્ટર ટેગ બી ટેગ પરફોર્મ કેવી રીતના કરે, ફાઇન. તો જસ્ટ મેં આ પાછું કોડિંગ કાઢી નાખું, બરાબર. તમને રન કરીને બતાવું કે એકચ્યુઅલી આ થાય શું, બરાબર. અત્યારે નોર્મલ આપણું પહેલા જેવું હતું, મેં સેવ કરી દીધું. મેં જ્યાં સેવ કર્યું તે તમને બતાવું. ડેમોની અંદર આવ્યું ડેમો ડોટ, બરાબર, HTML. એના પર આપણે રાઈટ ક્લિક કરવાની અને કોઈ પણ બ્રાઉઝર, હવે બ્રાઉઝર કોને કહેવાય, એડિટર તો મેં બતાવી દીધું. એડિટર એટલે હું VS Code, નોટપેડ, ડ્રીમવીવર, ધેટ ઇઝ કોલ્ડ એડિટર. બ્રાઉઝર એટલે હું કે તમને જસ્ટ તમારી સ્ક્રીનમાં દેખાતો હોય ગૂગલ ક્રોમ, માઇક્રોસોફ્ટ એજ, બરાબર, કોઈ ફાયરફોક્સ વાપરતું હોય તો એ બધાને શું કહેવાય, એને આપણા બ્રાઉઝર કહેવાય. હવે નોર્મલી મેં તો એવું જ કહેવા માંગુ કે તમે કોઈ પણ વસ્તુ જે HTML હોય કે કોઈ પણ, તો તમે ઓલમોસ્ટ બે જ પ્રિફર કરવાના, એક ગૂગલ ક્રોમ અને માઇક્રોસોફ્ટ એજ. તો એમાં કેવું કે આઉટપુટની જે એક્યુરેસી છે ને તે કમસે કમ 95 થી 99% વચ્ચે આવે. અમુક બ્રાઉઝર અમુક વસ્તુ સપોર્ટ નહીં કરે, ફાઇન. તો તમે જોયું હશે કે મારું અહીંયા આ પેજ ઓપન થઈ ગયું, જોઈ લે. ડી ડ્રાઈવ ની અંદર મારું demo.html નું પેજ તમે જોઈ શકો છો, બરાબર. હવે તમને એક વસ્તુ બતાવું કે યાદ રાખજો કોઈ પણ દિવસ કે HTML નું સ્ટ્રક્ચર કોઈ પણ દિવસ રન થતું જ નથી. ખાલી HTML નું સ્ટ્રક્ચર એક જ વસ્તુ રન થાય, આની અંદર ટાઇટલ ટેગ જે તમને ઉપર દેખાતું હશે, બરાબર. હવે મેં જસ્ટ ચેન્જ કરું, અહીંયા લખું મેં HTML, ખાલી HTML, બરાબર. તો અહીંયા સેવ કરું અને રિફ્રેશ કરું, બરાબર. હવે રિફ્રેશ નો મતલબ તમને બતાવું. રિફ્રેશ એટલે અહીંયા ક્લિક કરીને એન્ટર મારે URL માં, તેને રિફ્રેશ કહેવાય. અને આ સર્કલ જે ફરતું છે તેના પર ક્લિક કરે તેને રીલોડ કહેવાય. આ બેમાં આસમાન જમીનનો ફરક છે, બરાબર. આ જ્યારે PHP આવે ને ત્યારે આનો તમને એક્ઝેક્ટ મતલબ બતાવો કે રિફ્રેશ અને રીલોડ નો મતલબ બી બહુ ફરક છે. એટલે મેં ઓલવેઝ એવું જ બોલું કે કઈ પણ વસ્તુ દિવસે શું કરવાનું, રિફ્રેશ કરવાનું. રીલોડ નો મતલબ છે ડેટા એમાં જ રહે એ પેજમાં ને વારે ઘડી ડેટા ફર્યા કરે. રિફ્રેશ નો મતલબ શું છે કે આપણે કંઈક લખ્યું અને રબરથી છેકી નાખ્યું, એ ક્લીન થઈ ગયું. રીલોડ નો મતલબ છે કે એ ડેટા એ પેજમાં ફર્યા જ કરે. તો ઓલવેઝ યુ કેન યુઝ ધ રિફ્રેશ, નોટ ધ રીલોડ, ફાઇન. ચાલો, હવે મેં બોડી ટેગ ની અંદર વી કેન ઇમ્પ્લિમેન્ટ ઓન અ સેન્ટર ટેગ, વી કેન સ્ટાર્ટ ધ સેન્ટર ટેગ એન્ડ વી કેન ક્લોઝ ધ સેન્ટર ટેગ. Then after we can one tag can be implement for a B tag. અહીંયા મેં લખું B ની અંદર બોલ્ડ લખો અને B tag ને ક્લોઝ કરી દે અને સેવ કરી દે અને રન કરીએ. તો જોજો આની અંદર આઉટપુટ આવે બોલ્ડ. હવે તમે એમ કહેશો કે સર આ બોલ્ડ ખબર કેવી રીતના પડે કે બોલ્ડ જ હોય, ફાઇન. તો અહીંયા મેં નોર્મલ ટેક્સ્ટ લખું, HTML મેં નોર્મલ લખ્યું. और नॉर्मल લખીએ ત્યારે તો ખબર પડે ને કે ધેટ ઇઝ કોલ્ડ અ નોર્મલ એન્ડ ધેટ ઇઝ કોલ્ડ અ બોલ્ડ. બોલ્ડ એટલે આપણે 2-3 વખત લખવું પડે એક જ વસ્તુની ઉપર, તો તેને કહેવાય બોલ્ડ. અને આ છે આપણું HTML સાદું, ક્લિયર. ચાલો, ધેન આફ્ટર હવે મેં યુઝ કરું આઈ ટેગ, ફાઇન. આઈ ટેગ નો મતલબ થાય ઇટાલિક, ફાઇન. ધેન આફ્ટર આઈ વિલ બી ક્લોઝ. હવે છે ને મારું જે એડિટર છે ને તેમાં જો મેં અહીંયા લખ્યું લેસ ધેન અને મેં સ્લેશ કરું ને તો એ બ્રાઉઝરને એડિટરને ખબર છે કે ભાઈ મારે આજ ક્લોઝ કરવાનું છે. એટલે મારામાં આ વસ્તુ તરત થઈ જશે. અને મને આટલી પ્રેક્ટિસ છે એટલે જલ્દી તમને એવું લાગતું હશે કે સર કોપી પેસ્ટ કરતા છે, પણ આટલું એની જાતે થઈ જ જશે. આ મારું આ જે એડિટર છે ને તે એટલું સારું છે કે આવું બધું થઈ જાય એની અંદર. આવું VS Code માં બી થાય જ છે. ફાઇન, સેવ અને ગેટ ધ રન. જોઈ લો, આ એક નોર્મલ ફોન્ટ છે, આ બોલ્ડ છે અને આ ઇટાલિક છે. તો તમે જો તમને દેખાતું હશે કે નોર્મલ ફોન્ટ કરતા થોડા ક્રોસમાં દેખાય, જેવી રીતના કે 1 વાગેલો હોય આપણી વોચમાં તેના જેવું તે ટાઈપનું દેખાય, એને કહેવાય ઇટાલિક, ફાઇન. ધેન આફ્ટર વી કેન યુઝ ધ યુ કેન બી અંડરલાઇન, you can get the underline and જોઈ લો જેના પર લખીએ ને એના પર જ લાઈન આવે. એક સ્પેસ બી બહાર નહીં જાય, એની અગાડી જાય એની પછાડી જાય, જેટલું લખેલું હોય એની નીચે અંડરલાઈન આવે, ફાઇન. ઓકે, ધેન આફ્ટર એન્કર ટેગ A, ફાઇન. ધેન આફ્ટર એન્કર ટેગ A. હવે મારામાં છે ને અમુક કલર હવે તમને દેખાતા હશે કે ધીરે ધીરે અમુક ટેગ લખે ને તેના કલર બી બદલાઈ જશે. હવે એન્કર ટેગ A href. હવે જો આ મેં ખાલી
મને આટલું આઈડેન્ટિફાય કરે કે એન્કર ટેગ ની અંદર હું હોઈ શકે. તો આ કહેવાય બધા આપણા એટ્રીબ્યુટ્સ. આ તમારું આવશે આપણું એટ્રીબ્યુટ્સ ત્યારે મેં બતાવવા. જોઈ લો અહીંયા આપણે એન્કર ટેગ હતો, આ દેખાતું જ છે તમને. એન્કર ટેગ ની અંદર AHREF લખેલું જ છે. HREF નો મતલબ થાય હાઇપરલિંક. અમારે જે પેજ પર જવું હોય એ પેજનું નામ લખું. તમે પેજનું નામ લખું home.html અને એન્કર ટેગને ક્લોઝ કરી દે અને જેના પર ક્લિક કરીને જવાનું હોય તેનું નામ લખું અને એન્કર ટેગને ક્લોઝ કરી દે. હવે અહીંયાનો શું મતલબ થાય કે આ હોમ છે, એનો મતલબ એ થાય કે મેં આના પર ક્લિક કરીને આ પેજ પર જવા. તો આનું આઉટપુટ શું આવશે કે આ હોમ નામનું લખીને આવશે, બ્લુ કલરમાં આવશે અને નીચે અંડરલાઈન આવશે. જોજો, સેવ એન્ડ રન. આઈ થિંક સો તમને વિઝિબલ કલર થતો હશે તો તમને દેખાતું હશે કે હોમ આવ્યું બ્લુ કલરમાં વિથ ગેટ ધ અંડરલાઈન. હવે અત્યારે આપણા પેજનું નામ છે ડેમો. અહીંયા તમને મેં સિલેક્ટ કરેલું જ છે તો તમને દેખાતું હશે. હવે મેં અહીંયા માઉસ લઈ જાઉં તો તમે આ મારો માઉસ લેફ્ટ હેન્ડ સાઈડ પર નીચે જ્યાં મારામાં 27 લખેલું છે ત્યાં જોજો એનું પાછળનું નામ બી આવે તમને દેખાતું હોય. ફાઇલ, ડી ડ્રાઈવ, PHP, HTDocs, ટ્રાન્સપોર્ટ, MCA, ડેમો જો એને આપેલું છે. હવે મેં એના પર ક્લિક કરવાનો મતલબ જો હવે આ માઉસ આપણે લઈ ગયા ને એટલે ખબર પડે. જો HTML પર લઈ ગયું તો ક્લિક નહીં થાય. એનો જે સિમ્બોલ છે ને માઉસનો તે બી બદલાઈ ગયો. જોઈ લો. પણ જેવું મેં હોમ પર જાય ને એટલે ખબર પડી જાય કે હા અહીંયા કઈ ક્લિક કરવાનું છે. એટલે મેં ક્લિક કર્યા ને તો home.html ના પેજમાં જશે. જોઈ લો અહીં તમને દેખાતું હશે, વિઝિબલ થતું હશે home.html. એકચ્યુઅલી આપણી પાસે પેજ નથી બનાવવું પણ કોમ્પ્યુટરને એટલો ખબર પડે કે ભાઈ કે જ્યારે હોમ પર ક્લિક કરે ત્યારે હોમના પેજ પર જવું જ જોઈએ. તો ધેટ ઇઝ કોલ્ડ એન્કર ટેગ AHREF. HREF નો મતલબ થાય હાઇપરલિંક. હાઇપરલિંક એટલે આ પેજ પર જશે. હોમનો મતલબ થાય એના પર ક્લિક કરીને જવું અને ક્યાં જવાના home.html પર. તો ધેટ ઇઝ કોલ્ડ એન્કર ટેગ AHREF. ફાઇન. હવે ડિવિઝન ટેગ તો દેખાશે નહીં, અભી તમને બતાવી દેમ. એના હારું ડિવિઝન ની અંદર બરાબર ડિવિઝન ની અંદર એની CSS ની બધું આપવું પડે એટલે દેખાશે. ફાઇન. હમણાં તમને દેખાશે નહીં, ખાલી વ્યૂ થશે એવું મેં બતાવી દીધું. ફાઇન. ડિવિઝન કારણ કે CSS આવે ને ત્યાં ડિવિઝન ની અંદર આપણે સ્ટાઇલ આપવું, બોર્ડર આપવું, ત્યારે એને વિઝિબલ કરાવું એ મેં તમને ત્યારે બતાવી દેવા. ફાઇન. ધેન આફ્ટર માર્ક ટેગ. ધેન આફ્ટર MARK માર્ક. ઓકે, મેં અહીં કઈ લખું this is a line અને માર્ક ટેગ ને અહીંયા ક્લોઝ કરી દઈએ. બરાબર. મેં એક સ્ટેટમેન્ટ લખ્યું કે this is a line. બરાબર. જે લાઈન નામનો વર્ડ છે તેની આગળ અને એની પાછળ માર્ક ટેગ ને ચાલુ કરી દીધો અને માર્ક ટેગ ને ક્લોઝ કરી દીધો. You can get the save and refresh. મેં તમને કીધેલું તેમ હજુ એક વસ્તુ અહીંયા રિપીટ કરી દેમ. મેં ત્યારે નહીં બોલ્યો કે જ્યારે બી માર્ક ટેગ યુઝ કરો ત્યારે ધેટ ઇઝ કોલ્ડ ધીસ ટેગ કેન બી અ પ્રીડિફાઇન્ડ. પ્રીડિફાઇન્ડ નો મતલબ કે જેને બનાવેલું HTML તેને એવું કીધેલું કે માર્ક ટેગ લખવાથી આવું આઉટપુટ આવે. બરાબર. તો એ આઉટપુટ તમે જોયું હશે કે માર્ક ટેગ જે લાઈન લખેલી છે, જે લાઈન તેની પાછળ બેકગ્રાઉન્ડ કહેવાય. બેકગ્રાઉન્ડમાં ઓલવેઝ યલો કલર જ આવે, બીજો કલર કોઈ બદલાય જ નહીં. હા, આપણે CSS લખીએ ત્યારે આપણે બદલી શકીએ, નો ડાઉટ. પણ જ્યારે HTML યુઝ કરો અને યુ કેન ઇમ્પ્લિમેન્ટ ઓન અ માર્ક ટેગ, વી કેન નોટ ચેન્જ ધ એની કાઇન્ડ ઓફ ધ ડેટા. અમારી આપણે કંઈ ચેન્જ નહીં કરી શકીએ. ક્લિયર? ઓકે, ફાઇન. ધેન આફ્ટર આવે આપણું SUP. ઓકે, અહીંયા મેં લખું 56 SUP. એની ઉપર લખું 9 અને SUP ને ક્લોઝ કરી દઈએ. સેવ એન્ડ રન. ઓકે, તો તમને દેખાતું હશે 56 ની ઉપર 9 આવી ગયા. આપણે 2⁵ લખીએ, 2 ની 3 ઘાત, 2 ની 4 ઘાત, 2 ની 5 ઘાત, તેમ ⁵ લખવા હારું we can use the name of the tag superscript. સુપરસ્ક્રિપ્ટ આવું નામ છે આનું. અને એક છે સબસ્ક્રિપ્ટ. બરાબર. SUB. ઓકે, ફાઇન. અહીંયા લખીએ ઓકે, અહીંયા લખીએ H SUB, પછી લખીએ H2, પછી અહીંયા ક્લોઝ કરી દઈએ અને લખીએ O. H2O એટલે
એક શું કહેવાય કેમિસ્ટ્રીની ભાષામાં એને પાણી કહેવાય H2O એટલે ફાઇન. હવે કઈ રીતના લખાઈને આવશે તે આપણે જોઈ લઈએ. રિફ્રેશ જોઈ લેવો. H ઉપરની લાઈનમાં એકદમ નોર્મલ લાઈનમાં જે 56 છે 2 જો નીચે આવ્યો અને O કેન બી પાછું એનું પ્રોપર એટલે સુપર થી ઉપર લખાય અને સબ થી નીચે લખાય તો ધેટ ઇઝ કોલ્ડ ટેગ. ફાઇન. હવે બતાવું તમને માર્ક્યુ ટેગ. Understand or not? Yes. Yes. Yeah. If you not understand, then tell me. There is a tag. There is a predefined tag. MAR marquee. Fine. હવે કોઈ સ્ટેટમેન્ટ લખી દઈએ આપણે. Fine. Yeah, this is a line. બે એક વખત લખી દે મેં જેથી તમને દેખાશે કે આપણે કંઈક લખ્યું છે. બરાબર. અને માર્ક્યુ ટેગને ક્લોઝ કરી દઈએ. હવે માર્ક્યુ ટેગ શું કરે છે કે આ મારી સ્ક્રીન છે તો તમને મારું માઉસ દેખાતું હોય. That is your left and that is your right. We can get the refresh. તો જો રાઈટ થી લેફ્ટ ફર્યા કરે. હવે એ ક્યાં સુધી ફરશે તે મેં તમને કેમ જ્યાં સુધી લેફ્ટ ની અંદર જતું નહીં રહેતા ત્યાં સુધી રાઈટમાં આવશે નહીં. જોજો લેફ્ટ જોયું તમે એક્ઝેક્ટ જોજો. હવે પાછું એક વખત બતાવું. જેટલું મોટું સેન્ટેન્સ હોય ને તેટલું તમને પછી ખબર નહીં પડે. આપણું નાટલું સેન્ટેન્સ એટલે જોઈ લો. જસ્ટ ગીવ અને જસ્ટ થાય આ રીતના વર્ક થાય માર્ક્યુ ટેગ. ધેટ ઇઝ કોલ્ડ માર્ક્યુ. ફાઇન. ધેન આફ્ટર બતાવું DEL. DEL એટલે હું કે હવે એક સ્ટેટમેન્ટ લખીએ આપણે. ફાઇન. એક સ્ટેટમેન્ટ લખું મેં કે boy અને girl GIRL girl. Fine. Then after output I am a boy, I am a girl. કારણ કે નોર્મલ છે મેં કોઈ ટેગ ઇમ્પ્લિમેન્ટ. હવે આ સ્ટેટમેન્ટ સાચું નહીં કહેવાય. કોઈ એક જ વસ્તુ હોવું જોઈએ કે I am a boy હોવું જોઈએ કે I am a girl હોવું જોઈએ. તમે અહીંયા હું લખા જ્યાં આગળ મેં DEL યુઝ DEL. હવે મારે કેવું છે કે કોમ્પ્યુટરને મેં એવું કહેવા કે મારે એને વાંચવું બી નથી અને મારે આઉટપુટમાં દેખાવું બી છે. સાંભળજો મેં હું બોલું. અને મારે ગર્લ દેખાવું જોઈએ તો વંચાવું નહીં જોઈએ. તો ધેટ ટેગ નેમ કેન બી DEL. એટલે હવે તમે વાંચી શકો અહીંયા કે કોમ્પ્યુટરે હું આઉટપુટ આપ્યું કે I am a boy. ગર્લ દેખાય છે પણ વાંચવાનું નહીં. આને કહેવાય DEL. Fine. Then after one more. What is this? Okay, almost done. Fine. Then after that is the our last. Fine. That is called a heading tag. That is called a predefined tag. Heading tag નો મતલબ થાય આપણે કશે હેડિંગ આપીએ જે રીતના તમારો સિલેબસ મેં તમને વ્યૂ કરાવું તો અહીંયા આપેલું છે જો હેડિંગ કન્ટેન્ટ યુનિટ નંબર 1 નંબર ઓફ અવર્સ. ધેટ ઇઝ કોલ્ડ અ હેડિંગ. અથવા બીજી રીતના કેમ હેડિંગ એટલે આપણે 8, 9 ને 10 માં ભણી ગયા નિબંધ લખીએ ત્યારે લખીએ કે ભાઈ રાષ્ટ્રભાષા. તો ધેટ ઇઝ કોલ્ડ અ હેડિંગ. કોઈ સબ્જેક્ટ નું નામ લખીએ PHP. ધેટ ઇઝ કોલ્ડ અ હેડિંગ. તો હેડિંગ હારું બહુ બધા ટેગ છે. H1, H2, H3, H4, H5, H6. કારણ કે આ કેવા ટેગ છે પ્રીડિફાઇન્ડ. પ્રીડિફાઇન્ડ નો મતલબ એને H1 થી H6 સુધી જ બનાવેલા છે. તો અમે અહીંયા ટાઈપિંગ કરું H1 to H6 મતલબ H1 એટલે અહીંયા લખું હેડિંગ. હેડિંગ 1. ફાઇન. H1 can be close. Okay, અહીંયા મેં H1 લખું તો you can understand. Fine. Then after I will write H2. I will copy and paste heading H2. H2 tag can be closed. Then after H3. Then after close. Then after H4. Here for H4 can be closed. Then after H5 tag. And I will write, okay, sorry. Then after H5, then will be close. Just 1 minute.
then after H6, and after H6 can be closed. તમે અહીંયા લખ્યા H1, H2, H3, H4, H5 and 6. Control S, we can just save, and I will be the run of that output. Yeah. Hello. Yeah. Sir, your screen is not visible. अभी आ रही है विजिबल? हाँ अभी आ रही है लेकिन बीच में वो बहुत स्टक हो जा रहा है. हाँ ठीक છે ઠીક છે. આગળનું તો ખબર પડી ને? હા આ બધું ખબર પડી છે. ઓકે ઓકે, હવે વિઝિબલ થઈ ને? હા પણ પાછી સ્ટીલ સ્ટક થઈ જાય છે વચ્ચે. હવે આવી છે? આવે છે પણ સ્ટક થઈ જાય છે વચ્ચે વચ્ચે. ઓકે ઓકે, નો ઇશ્યુ. રેકોર્ડિંગ થયેલું જ છે એટલે બહુ ટેન્શન નહીં લેતા, કારણ કે મેં જે બોલું છું ને તેની અંદર આવતું જ છે. ફાઇન ને? ને કદાચ નહીં ખબર પડે તો આવતીકાલે આપણે પાછું ને ડિસ્કસ કરી લઉં, કોઈ જ પ્રોબ્લેમ નથી. ક્લિયર? ઓકે ઓકે ઓકે. યા, તો હવે મારે જે બતાવવાનું હતું તે લાસ્ટ H1, H2, H3, H4, H5 અને H6. હવે મેં જરાક નોર્મલ સ્ક્રીન કરી દેમ. ઓકે, આ 100% ધેટ ઇઝ અ નોર્મલ સ્ક્રીન. આ તો તમને બતાવવા હારું મેં થોડુંક સ્ક્રીનને મોટી કરી હતી. હવે જો H1 નો યુઝ હું ને H6 નો યુઝ હું, તો તમને અહીંયા ખબર પડે કે H1 એટલે ફોન્ટની, આ જે ફોન્ટ કહેવાય જે મેં લખેલું છે કે H1 એટલે ફોન્ટની સાઇઝમાં સૌથી મોટો ટેગ અને H6 ફોન્ટની સાઇઝમાં સૌથી નાનો ટેગ. એટલે આપણે પ્રી ડિફાઇન ટેગ યુઝ કરીએ જ્યારે સૌથી મોટું લખવું હોય, સૌથી મોટું, ત્યારે ઓલવેઝ H1 જ લખાય, કારણ કે H1 થી મોટું કોઈ છે જ નથી. હા, પછી આપણે જ્યારે સ્ટાઇલ યુઝ કરીએ, CSS યુઝ કરીએ, ત્યારે આપણે ફોન્ટની સાઇઝ ગમે તેટલી કરી શકીએ. એના હારું કેન બી અલગ કન્સેપ્ટ છે. પણ આ જ્યારે HTML યુઝ કરીએ ત્યારે એવું કહેવામાં આવે કે ફોન્ટની સાઇઝમાં સૌથી મોટો ટેગ, ફોન્ટની સાઇઝમાં સૌથી નાનું, પછી H2, H3, H4, H5 અને H6. હવે H6 એટલે ફોન્ટની સાઇઝમાં સૌથી નાનું. હવે નાનું એટલે એનાથી નડલું હવે નહીં લખાય. HTML ની વાત કરું, એનાથી નડલું તમે કોઈ દિવસ લખી નહીં શકો. હા, you can implement on a CSS, that's time you can done for this type of font. Fine. તો આ છે આપણા heading tag. Clear? તો that is called a HTML structure બતાવ્યું. ફાઇન, એકવાર આપણે રીકેપ કરી લઈએ, બીજું આપણે નેક્સ્ટ કાલે જોશું. અહીંયા તમને બતાવી દે, એક વખત રીકેપ કરાવી લઈએ આપણે. મેં બોલું તમે સાંભળજો, અને મેં તો તમને એવું પ્રિફર કરું કે જ્યારે મેં બોલતો ત્યારે યુ કેન રાઇટ ઓન અ પેન અને in your notebook you can write the something in your language કે મેં આવું કીધું અને આવું બોલ્યો, તો તમને ખબર પડે. તો જ્યારે તમે પાછો વિડીયો જોવો, પાછી મારી સ્લાઇડ જોવો, ત્યારે બેટર વધારે અન્ડરસ્ટેન્ડ થાય. ફાઇન, હવે મેં પાછું તમને એક વખત 5 જ મિનિટમાં, મારી પાસે 4 જ મિનિટ છે, 4 જ મિનિટમાં મેં તમને બોલી દેમ. HTML એટલે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ કહેવાય. HTML ને માર્કઅપ લેંગ્વેજ કહેવાય. હવે માર્કઅપ લેંગ્વેજ કોને કહેવાય કે જે લેંગ્વેજ ની અંદર લેસ ધેન અને ગ્રેટર ધેન અથવા ટેગની અંદર પરફોર્મ થાય, વી કેન સે ધેટ ઇઝ ધ માર્કઅપ લેંગ્વેજ. HTML નો યુઝ છે વેબ ફોર્મ ક્રિએટ કરવા હારું, વેબ પેજ બનાવવા હારું. ફાઇન, આની અંદર બ્લોક સ્ટ્રક્ચર આવે. HTML ની સિન્ટેક્સ એવું કહે કે ટેગ ચાલુ થાય અને ટેગ ક્લોઝ થાય, અને ટેગ જ્યાં ક્લોઝ થાય વી કેન યુઝ ધ સિમ્બોલ ઓફ ધેટ સ્લેશ. Then after HTML નું સ્ટ્રક્ચર એવું કહે કે HTML પોતે ટેગ છે, HTML ટેગ ચાલુ થાય, HTML ટેગ ક્લોઝ થાય, HTML ની અંદર હેડ ટેગ આવે અને હેડ ટેગ ની અંદર ટાઇટલ ટેગ આવે. Then after head tag can be closed, then after body tag can be start and then close. બ્લોક સ્ટ્રક્ચર બી સેમ જ કે બ્લોક ની અંદર બધું આવે. ફાઇન, then after HTML નું સ્ટ્રક્ચર હજુ એક વસ્તુ કે તમે always you can implement on a header tag, always you can write the CSS for internal CSS and external CSS. Then after you can implement on a body tag, you can only one CSS implement for that name in line CSS. Then after tag લખી શકો, form લખી શકો, form implement થાય, table implement થાય. Then after various type of tag આપણે implement કર્યા, મેં તમને સમજાવ્યા બી અને મેં તમને પ્રેક્ટિકલી બી બતાવ્યા. B can be bold, P can be paragraph. P paragraph તમે કરી લેજો, પેરેગ્રાફમાં કઈ નહીં આવે, અગાડી જગ્યા છૂટે અને પછી લખાય. ઇટાલિક can be નોર્મલ ફોન્ટથી થોડા ક્રોસમાં થાય. અંડરલાઈન નો મતલબ થાય જે લખે તે નીચે લાઈન આવે. હોમ નો મતલબ એન્કર ટેગ નો મતલબ થાય કે જે પેજ પર જવાનું
બનાવવા હોય એ પેજની લિંક બને અને જેના પર ક્લિક કરવાના અને તે HRDF ની મદદથી રીડાયરેક્ટ થાય. ડિવિઝનની મદદથી કન્ટેનો બ્લોક બને એ આપણે CSS માં બતાવું. માર્ક નામથી આપણો હાઇલાઇટ થાય. SUB એ આપણું સુપરસ્ક્રિપ્ટ 2:3 લખાય. SUB H2O જે 2 નીચે લખાય તે રીતના આપણે લખી શકીએ. માર્ક્યુ રાઈટ ટુ લેફ્ટ કેન બી મૂવ. DL કોઈ વર્ડને આપણે આઉટપુટમાંથી કાઢી નથી નાખવો પણ એને રવા દેવું છે ને વંચાવવું બી નથી તો તે માટે આપણે DL યુઝ કરીએ. અને સેન્ટર ટેગ એનો મતલબ કોઈ પણ વસ્તુને લેફ્ટ અને રાઈટ થી વચ્ચે આવે મતલબ સેન્ટરમાં આવે તો વી કેન સે ધેટ ઇઝ ધ સેન્ટર ટેગ. અને લાસ્ટ વન ફોન્ટની સાઇઝમાં સૌથી મોટો ટેગ H1 એન્ડ ફોન્ટની સાઇઝમાં સૌથી નાનો ટેગ ધેટ ઇઝ કોલ્ડ HTML tag or this tag can be a predefined tag. Predefined tag એટલે તમને ખબર પડતી હશે કે જે ટેગ HTML જ્યારે બનાવેલું ત્યારે આ રીતના રન કરેલ આપણે એમાં કઈ પણ વસ્તુ વી કેન નોટ ધ ચેન્જ. હા જ્યારે મેં યુઝર ડિફાઇન ટેગ તમને બતાવવા ત્યારે મેં તમને ચેન્જ કરીને બતાવ્યા કે હા આપણાથી આવું બધું થાય. તો ટુડે આઈ વિલ શો તમને HTML નું સ્ટ્રક્ચર બતાવ્યું, HTML બતાવ્યું અને ટેગ બતાવ્યા. યુ કેન સેટિસ્ફાય. યા ફાસ્ટ. Yes, sir. યા કઈક Yes. ની ખબર કોઈ છે? No. ઓકે ડન. કોઈ કઈ પૂછવું છે? नहीं sir. No. ઓકે ફાઇન. જસ્ટ 1 મિનિટ. Okay, now I will be close the session for stop recording.